છેલ્લા 5 સેકન્ડમાં શું થયું ને એ હજુ પણ કોઈને સમજાતું નથી. એક્સપો તરફ જતા હતા તો રસ્તામાં એક સ્કૂલનો જૂનો મિત્ર મળી ગયો અને જૂના દિવસોને યાદ કરીને ઘણી મજા આવી ગઈ અને પછી અમે પ્રોપર્ટી એક્સપોમાં જવા નીકળી ગયા. રસ્તામાં આશીષભાઈને સમજાવતો હતો કે પ્રોપર્ટી એક્સપોમાં જવાથી આપણને શું ફાયદા થાય છે. અલગ અલગ જગ્યાએ ફરવું એના કરતાં એક જ જગ્યાએથી આપણને બધી જ પ્રોપર્ટી દેખાઈ જશે. આશીષભાઈને થોડું ઘણું સમજાવીને પહોંચી ગયા. એક્સપોમાં અંદર પહોંચ્યા ને તો આંખ ખુલ્લીને ખુલ્લી રહી ગઈ. બધા જ સ્ટોલ એકથી એક જોરદાર હતા અને એક છત નીચે બધા જ મોટા બિલ્ડર હતા. આ જોઈને લાગ્યું કે નહીં, આપણે ત્યાં પણ ઘણું અનોખું થાય છે. પછી ધીમે ધીમે અલગ અલગ બિલ્ડરના પ્રોજેક્ટ જોઈ લીધા કે કયો પ્રોજેક્ટ કેવી રીતના શું વર્ક કરે છે અને કઈ જગ્યાએ આપણને સારા વાઇબ્સ આવે છે. 5-6 બિલ્ડરના પ્રોજેક્ટ જોયા બાદ ફરી પાછા આપણે એક બીજા મિત્ર મળી ગયા. એમની સાથે પણ થોડી ઘણી વાતચીત કરી લીધી અને જૂના દિવસોને યાદ કરી લીધા અને પછી આપણે પણ એક ફ્લેટ રાખ્યો છે. ફ્લેટની દિવાલ ઉપર અમારે એક સ્ટાઇલ લગાવવાની છે. તો એ સ્ટાઇલ કઈ લગાવી અને કેવી રીતના કરી શકાય અને શું સારું પડશે એ જોતા હતા ત્યાં જ અચાનક જોરથી અવાજ આવ્યો. લોકો દોડવા લાગ્યા અને કોઈ ચીસ પાડવા લાગ્યા. અમે પાછળ વળીને જોયું અને પછી